નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એના લેક્ચરમાં આગળ જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોરોઇડ વિશે અભ્યાસ કર્યો હતો. એના આગળના લેક્ચરની અંદર સોલેનોઇડ વિશે અભ્યાસ કરેલો. સોલેનોઇડ યાદ કરો, સોલેનોઇડ જે છે એ આ ટાઈપનો હતો અને ટોરોઇડ હતું એ સોલેનોઇડને વર્તુળ આકારે વાળી દેવામાં આવે તો ટોરોઇડ બનતું હતું. ઓકે, હવે સોલેનોઇડ અને ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, સોલેનોઇડના અંદરના ભાગે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું B = μ0 Ni. n એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. કુલ આંટા નહીં. સોલેનોઇડની અંદર ધારો કે 1000 આંટા હોય અને એની લંબાઈ 2 મીટર હોય તો સ્મોલ n ની કિંમત 1000 ની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n બરાબર કુલ આંટા ભાગ્યા સોલેનોઇડની લંબાઈ. આ રીતે કરીને આપણે n બનાવતા હતા. બાકી μ0 ની કિંમત તમે જાણો છો 4π × 10⁻⁷. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ નંબર 9 નું ઉદાહરણ છે. ચેપ્ટર નંબર 4 નું 9મું ઉદાહરણ છે. એક્સરસાઇઝ નો એક્ઝામ્પલ નથી. તો હવે આમાં કયું છે શું? હા, એક બીજી વાત હતી. આપણે જ્યાં સોલેનોઇડ ભણ્યા એ અનંત લંબાઈના સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B = μ0 Ni. એ અનંત લંબાઈના સોલેનોઇડનું સૂત્ર છે. અનંત લંબાઈનો સોલેનોઇડ એટલે કેવો? તો કે આ સોલેનોઇડની ત્રિજ્યાના પ્રમાણમાં લંબાઈ વધારે હોય, અવગણી શકાય હોય, એના કરતા 20 ગણી 50 ગણી આવી કોઈ જ્યારે એની લંબાઈ હોય ત્યારે આપણે અનંત સોલેનોઇડ છે એવું માની લઈશું. ઓકે, પરિમિત હવે અનંત ના હોય તો બીજો આપણે કહ્યું કે લંબાઈના પ્રમાણમાં ત્રિજ્યાને અવગણી ન શકાય તો બીજો કયો સોલેનોઇડ? તો પરિમિત હોય. હવે પરિમિત સોલેનોઇડનું પણ સૂત્ર હોય છે, પણ હાલ મેં હજુ તમને એનું સૂત્ર નથી કહ્યું, તમારી બુકમાં ઉલ્લેખ પણ નથી. જરૂર લાગશે તો હું તમને કહી દઈશ. એનો પણ ફોર્મ્યુલા હોય છે μ0 Ni/2. μ0 આનો જે સૂત્ર μ0 Ni/2 ખાલી આ ઝડપથી નોટ કરી લે કોઈ. પરિમિત સોલેનોઇડનું સૂત્ર μ0 Ni/2 sin α1 + sin α2. હા, એટલે મેં કહ્યું પછી ખાલી સૂત્ર જ કહ્યું કે α1 સુધી α2 સુધી ખૂણાઓ છે. μ0 Ni/2 તો સમજાય છે, પણ α1 α2 સુધી એ બંને ખૂણાઓ બનતા હોય છે. પણ ક્યાં બનતા હોય છે એની હાલ હું વાત નથી કરતો, જરૂર છે એની વાત કરી દઉં. પણ આ પરિમિત સોલેનોઇડનું સૂત્ર છે. પરિમિત એટલે એવું કેવો? તો કે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ એટલી મોટી ના હોય એવો સોલેનોઇડ. હવે અહીંયા કહ્યું છે કે એક સોલેનોઇડ છે જેની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, તેની લંબાઈ 0.5 મીટર છે, એટલે 50 સેન્ટીમીટર છે, એટલે અનંત લંબાઈનો સોલેનોઇડ કહી શકાય. એની અંદર કુલ આંટા 500 ને પ્રવાહ 5 એમ્પિયર છે. તો સોલેનોઇડના અંદરના ભાગે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. મેં અહીંયા આ રીતે સંજ્ઞા સ્વરૂપે એ રકમને દર્શાવી છે. તો સોલેનોઇડ માટે B = μ0 Ni. તો B = μ0 સ્મોલ n એટલે કેપિટલ N upon nn I. બસ કિંમતો મૂકી દો. 4π × 10⁻⁷. n કેટલા છે? તો કે 500. I કેટલા? 5 એમ્પિયર. L કેટલો? 0.5 મીટર. સાદું હું નહીં આપું ભાઈ, તમે આપી દેજો સાદું રૂપ મારું કેલ્સી વડે. અને સિમ્પલ છે 0.5 એટલે ઉપર એક ઘાત જતી રહેશે. 5 5 કેન્સલ. 4π × 500 ભાઈ 5 0 છે 10⁻⁵. ચલો એ તમારે જે સાદું રૂપ આપી દેજો. બુકના આન્સર સાથે તમે કમ્પેર કરી લેજો. આ 9મું ઉદાહરણ હતું. હવે મારે જવું છે એક થિયરીમાં. લેક્ચર આટલે સ્ટોપ નથી કરવાનો. આજે આપણે બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ. યાદ કરો, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર મૂકવામાં આવે. કેટલીક વાતો યાદ કરાવું છું, ધ્યાનથી સાંભળજો. જે વાતો યાદ કરાવું છું તે ધ્યાનથી સાંભળે. ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ તાર મૂકવામાં આવે તો એ તાર ઉપર બળ લાગે છે. કેટલું?
IL ક્રોસ B જેટલું. IL ક્રોસ B જેટલું એના ઉપર બળ લાગે. ક્યારે? કોઈ પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એ તાર ઉપર લાગતું બળ IL ક્રોસ B જેટલું હોય છે. I એટલે એ જે તાર હોય છે. ઉદાહરણ એક આકૃતિથી સમજીએ. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, એમાં આ તાર છે. તારની અંદર વહેતો પ્રવાહ I છે, અહીંયા હાજર ચુંબકીય ક્ષેત્ર B છે. તો અને આ તારની લંબાઈ L છે. તો આ તાર ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રમાં તાર છે, એમાંથી I જેટલો પ્રવાહ વહે છે. તો IL ક્રોસ B. I પ્રવાહ, L એની લંબાઈ, B એટલે ત્યાં હાજર ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ચાલો. IL ક્રોસ B એટલે IL B sin θ1. થીટા એટલે શું? theta is the angle between L and B. IL B આમ તો IL અને B વચ્ચેનો કહેવાય, પણ આપણે તો IL અને B એટલે તમને કન્ફ્યુઝન ના થાય કહી દઉં, L અને B વચ્ચેનો ખૂણો. જેટલું B હોય છે તે B હોય આ બાજુ, તાર હોય આ બાજુ, તો L અને આ B, તો આ એની વચ્ચેનો ખૂણો થયો. ઓકે, ચાલો. હવે બીજી વાત કે ઘણી વખત B જે છે એ તમને ડાયરેક્ટ ના આપી દીધું હોય કે B બરાબર 3 ટેસ્લા, 5 ટેસ્લા, 2.5 ટેસ્લા એવું ડાયરેક્ટ ના આપ્યું હોય, પણ ક્યાંકથી લાવવાનું હોય. લાવવાનું હોય એટલે દુકાનમાં જવાનું નહીં. તમને એવું કહી દીધું હોય કે એક પ્રવાહધારિત તારને સોલેનોઇડના અંદર મૂકવામાં આવેલ છે. પ્રવાહધારિત તાર હોય એને સોલેનોઇડમાં મૂકવામાં આવેલ છે. આ રીતે કે આ રીતે ગમે તેમ. તો પછી તમારે IL ક્રોસ B એટલે I તો આ તારનો લેવાનો. હવે IL માં I તો તારનો છે, સોલેનોઇડનો નહીં. પણ ચુંબક કોના ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો? સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં. B કોનો આવે? સોલેનોઇડનો. જો કે અહીંયા બળ નહીં લાગે કારણ કે તાર સમાંતર થઈ જાય છે, એ વાત અલગ છે. પણ આપણે એવું માની લઈએ કે ત્રાસો મૂક્યો છે તાર, નહીંતર કેટલાકને એમ થાય કઈ રીતે બળ લાગશે, કારણ કે θ 0 થઈ જાય ને એટલા માટે. μ0 n I તો અહીંયા આટલા B માં પડ્યો છે. તો B ઘણી વખત ડાયરેક્ટ ના આપ્યો, સોલેનોઇડમાં પડ્યો છે એવું કહી દીધું હોય. સોલેનોઇડના આટા, સોલેનોઇડનો પ્રવાહ, ટૂંકમાં સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે જે કંઈ આપણી જોડે સામગ્રી હોય એ આપણને આપી દીધી હોય તો B આ રીતે લાવવો પડે. ઘણીવાર એવું કહી દીધું હોય કે એક તારને એક પ્રવાહધારી તારની બાજુમાં સમાંતર રીતે મૂકવામાં આવેલ છે. આ તારની અંદર વહેતો પ્રવાહ ધારો કે I1 છે, એની લંબાઈ L છે. આ તારને આ તારની બાજુમાં મૂકવામાં આવ્યો છે. આ તારનો પ્રવાહ કેટલો છે? I2. એમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે D. તો આ તાર ઉપર લાગતું બળ શોધો. શું કામ બળ લાગે? તો કે એ તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો છે. એક તો પોતે પ્રવાહધારિત છે, પછી ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો છે. ક્યાં છે ચુંબકીય ક્ષેત્ર? તો કે આનું ચુંબકીય ક્ષેત્ર છે. જો યાદ કરો, એનો આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર, આની લંબાઈ ને પ્રવાહ આવી રીતે કામ કરી શકાય. બસ, તો કામ ઘણું બધું પતી ગયું છે. ખાલી મારે લખવાનું જ રહ્યું છે, બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ. ચાલો ધ્યાનથી. બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ. બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ છે. ઓકે, ચાલો. ધારો કે આ એક તાર છે, એક બીજો તાર છે. આ તારનું નામ હું આપી દઉં A, આ તારનું નામ આપી દઉં B. ઓકે, આ બે તાર વચ્ચેનું અંતર સ્મોલ d. આની અંદર વહેતો પ્રવાહ ધારો કે IA, IB. ચાલો, બે તાર છે A, B, એમની વચ્ચેનું અંતર સ્મોલ d છે. એમાં વહેતા પ્રવાહો IA અને IB છે. ઓકે, ચાલો. હવે ક્વેશ્ચન એવો છે, ધારો કે આ જે આપણો આ તાર છે B,
એની લંબાઈ L છે માની લઈએ, ચાલો L લંબાઈનો તાર છે, તો એ તાર વડે બી તાર ઉપર લાગતું બળ નક્કી કરવું છે. અહીં ચાલો લખાણ લખીએ થોડું. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B પ્રવાહધારી તાર એકબીજાથી d અંતરે મૂકવામાં આવે છે. ચાલો d અંતરે મૂકવામાં આવેલ છે. હવે એ તાર વડે બી તાર પર લાગતું બળ નક્કી કરવું છે. એ તાર વડે બી તાર ઉપર લાગતું બળ નક્કી કરવું છે. ઓકે, ચાલો અહીં બી તાર એ તારના ચુંબકીય ક્ષેત્રમાં છે. કદાચ થિયરી ઉલટી હોય, એ વડે બી વડે એ ઉપર લાગતું બળ એ વડે બી ઉપર, તો કોઈ ફરક નથી પડતો. થિયરીની પેટર્ન એ ટાઈપની જ રહેશે. અહીંયા એ વડે બી ઉપર લાગતું શોધીએ છીએ, તો બી વડે એ ઉપર શોધી શકાય. બી તાર એ તારના ચુંબકીય ક્ષેત્રમાં છે. જો બી તાર એ તારના, શું કામ બી ઉપર બળ લાગે? કારણ કે એના ચુંબકીય ક્ષેત્રમાં છે. ચાલો હવે એક બીજી વાત. હવે આનું ચુંબકીય ક્ષેત્ર જો L તો આ બાજુ છે, આનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો બહાર, તો ઉપરના ભાગેથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે, નીચેના ભાગે અંદર જાય. જમણા હાથના અંગૂઠાનો નિયમ વારંવાર એ વાત રિપીટ નહીં કરું. તો તમે જો આ ચુંબકીય ક્ષેત્ર તાર ઉપર, જે તાર જે ચુંબકીય ક્ષેત્રમાં છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બહારની સાઈડ છે ભાઈ. તો L આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર બહાર છે, તેની વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો ને. ઓકે, તો 90 ડિગ્રી ખૂણો તમને કશે દેખાતો નથી ભાઈ. જુઓ એ 3D માં છે. B આમ બહાર આવે છે અને I આ રીતે છે L, અને B આ રીતે બહાર આવે છે, એની વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રી થવાનો ઓબ્વિયસલી. ઓકે, ચાલો તો ચુંબકીય ક્ષેત્રમાં છે, તેથી એ તાર વડે બી તાર પર લાગતું બળ F એ તાર વડે બી તાર ઉપર, એટલે આપણે આવું પણ કરી શકીએ 1 વડે 2. હવે તમારી બુકમાં A અને B આપ્યું છે, બાકી તો હું 1 અને 2 જ લેવાનો. તો A વડે B ઉપર લાગતું બળ, શું સૂત્ર છે? IL ક્રોસ B. પણ અહીંયા કયા તાર ઉપર? B વડે, એટલે શું આવશે? IB L ક્રોસ B. B કોનું? A તારનું. તારનું ચુંબકીય ક્ષેત્ર તારના ચુંબકીય ક્ષેત્રમાં છે, તો તારનું ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. પણ એની પહેલા ખૂણો નક્કી કરી દઈએ. તો IB L BA sin થીટા આવે. ક્યાં ગયો થીટા? થીટા 90 થઈ ગયો. sin 90 બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી. IBL BA, પણ BA કેટલું? BA A વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર યાદ કરો તારનું, μ0 IA
अपॉन 2 पाई डी। ચાલો તેથી એ બી એ હા તો આઈબી એલ બી એ म्यू 0 आई ए अपॉन 2 पाई डी। એટલે તમે આવું કહી શકો म्यू 0 आई ए आई बी म्यू 0 आई ए आई बी एल अपॉन 2 पाई डी। ચાલો એ વડે બી ઉપર લાગતું બળ થયું, પણ હવે ચોખવટ કરી દઉં, કદાચ આપણે થિયરી એવી લખી હોત તો બી વડે ઉપર લાગતું બળ કોઈ ફરક ના પડતો। આ જ સૂત્ર કે ખબર તમે જુઓ અહીંયા શું આવતું આઈ એલ અને ડીબી, તો એ સૂત્રમાં ખાલી તમારો જો આઈબી છે તો આઈ એ થઈ જતો ને આઈ એ છે આઈબી થઈ જતો, કોઈ ફરક ના પડતો। લંબાઈ એટલી કે ત્યાં બી ની લંબાઈ લેતા। ચાલો તો જે એ વડે બી પર લાગતું બળ છે, હવે થોડીક વાત લખી દઈએ, બરાબર ધ્યાનથી સાંભળો। હા એ પણ લખી દઈએ, બી વડે એ પર લાગતું બળ આટલું જ, પણ વિરુદ્ધ દિશામાં હોય છે। હોય તો આટલું જ, પણ એની દિશા ખાલી વિરુદ્ધ। ધારો કે આ તાર વડે આના ઉપર 3 ન્યૂટન બળ લાગતું હોય તો આ તાર વડે આના ઉપર 3 ન્યૂટન જ બળ લાગે, પણ આ તાર આના ઉપર આ બાજુ બળ લગાડતો તો પેલો તાર આના ઉપર આ બાજુ બળ લગાડતો હોય, ખાલી વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ લાગતું। ધારો કે આ તાર આના ઉપર આ બાજુ બળ લગાડતો હોય તો આ તાર આના ઉપર આ બાજુ બળ લગાડતો હોય, તો બી વડે એ પર લાગતું બળ આટલું જ, પણ વિરુદ્ધ દિશામાં હોય છે। બસ એક આ વાત થઈ। તો હવે આ સૂત્રને યાદ કઈ રીતે રાખીશું? તમે જો આને આ રીતે યાદ રાખશો તો ચાલશે। હવે એક્ઝામ્પલ ગણવા માટે તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો। F μ 0 I1 I2 L upon 2 pi d। I1 અને I2 એટલે બે સમાંતર તારમાં વહેતો પ્રવાહ, D એટલે એમની વચ્ચેનું અંતર, અને L એટલે જે તાર ઉપર બળ લાગી રહ્યું છે એની લંબાઈ। એની ના આપી હોય તો તમને બે માંથી જે તારની લંબાઈ આપી દીધી હોય એ પણ મૂકી દો, કારણ કે બંનેનું બળ તો સરખું છે, મેં હમણાં કહ્યું। આ રીતે યાદ રાખશો તો વધારે સારું। I અને IB તમને એમાં યાદ રાખો એના કરતા I1 I2 માં યાદ રાખી લો। પણ સૂત્રનો ઢાંચાનું માળખું શું છે? તો આ સૂત્ર યુઝ ક્યારે કરવાનું? બે સમાંતર પ્રવાહધારી તાર હોય તો એ બે તાર ઉપર લાગતું એકબીજાનું બળ છે। બસ આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ। તો એક આ વાત આપણે કરી, ધ્યાનમાં રાખજો। હજી એક બીજી વાત છે, હવે થોડું આને હટાવી દઉં મિત્રો, આ આકૃતિ હટાવી દઉં છું। આટલી એકમ લંબાઈ દીઠ બળ આપણે કહ્યું કે આ સૂત્ર શું થયું? એ વડે હા આટલું જો આને આ રીતે સંજ્ઞામાં પણ લખી શકો, એ વડે બી ઉપર લાગતું બળ તો બી વડે એ ઉપર પણ આટલું જ બળ હોય। એને આપણે આ જ શબ્દોમાં લખ્યું, અને મારે ગણિતની ભાષામાં લખવું હોય તો શું લખી શકાય? તેથી F BA is equal to F AB। એ વડે બી ઉપર ને બી વડે એ ઉપર લાગતું બળ સમાન હોય, પણ દિશા વિરુદ્ધ હોય, એટલે કે માઈનસ મૂકે, એનો મતલબ કે આ બંનેની દિશા એકબીજાથી ઓપોઝિટ ડિરેક્શનમાં છે। ઓકે ચાલો ખબર પડી। આ જ વસ્તુ જે શબ્દમાંથી અને મેં મેથેમેટિક્સની ભાષામાં લખી દીધી છે। હવે ધ્યાનથી સાંભળો। હવે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ આ શું આવ્યું? આપણે હમણાં જોયું કે ભાઈ બે તાર વચ્ચે લાગતું બળ। ધારો કે આ બે તાર વચ્ચે લાગતું બળ હતું, એ વડે બી ઉપર લાગતું બળ હતું, તો એ વડે બી ઉપર એટલે કોઈ આટલા ભાગનું બળ લાગતું હતું ના, આખા તારમાં બળ લાગતું હતું, આખા તારમાં, આખી એર લંબાઈ ઉપર બળ લાગતું।
5 મીટરનો તાર હોય તો 5 મીટર ઉપર બળ લાગતું હતું. હવે એકમ લંબાઈ દીઠ બળ, તો એ તો તમને ખબર છે કે ભાઈ જે બળ લાગ્યું તો L ઉપર લાગ્યું, તો 1 મીટરના ભાગે કેટલું આવ્યું, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો જે બળ હતું એને તમારે L વડે ભાગી દેવા પડે, તો μ0 Ia Ib L વડે ભાગી દો, L કેન્સલ અપોન 2 પાઈ d. F is equal to μ0 Ia Ib upon 2 pi d. L કાઢી નાખો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ. ઓકે, ચાલો હવે એક બીજી વાત છે કે આ બે તાર વચ્ચે જે બળ લાગે છે, આ બળ આકર્ષણ લાગે કે અપાકર્ષણ લાગે, એ મૌખિક કહી દઉં, તમે નોંધ કરી લેજો. જો બંને તારમાં એક દિશામાં પ્રવાહ હોય તો એમના વચ્ચે આકર્ષણ લાગે છે, એકબીજા તરફ ખેંચાય છે. હવે એવું કેમ થાય છે એનું રીઝન તો બોલાવવું છે. તો એકબીજા તરફ ખેંચાય છે, પણ જો એની આપણે 5મા ચેપ્ટર આના પછીના ચેપ્ટરમાં થોડી એની વાત કોન્સેપ્ટ તમને સમજાય કે આકર્ષણ કેમ લાગે છે. અને જો એ બંનેમાં વિરોધ દિશામાં પ્રવાહ વહેતા હોય, એક આ રીતે એક આ રીતે વિરોધ દિશામાં પ્રવાહ વહેતા હોય તો એમની વચ્ચે અપાકર્ષણ લાગે છે. એટલે એક જ દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ, તો બંને એકબીજા તરફ આકર્ષણ લગાડે છે. જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંને વચ્ચે અપાકર્ષણ દૂર જાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો સૂત્ર બહુ મહત્વનું છે, કામનું છે, તમને કોઈને કોઈ જગ્યાએ એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કામ લાગે એવું છે. ચલો તો આજે આટલા સુધી રાખીએ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર.